નવું સંવત્સર શરૂ થયું છે. શાલિવાહન વર્ષ શક સંવત વિશ્વાવસુ નામનું. આપણે ઘણા વખતથી ફેસબુક ઉપર પણ એક નવું પેજ બનાવેલું, ભારતીય સમય સન્માન. એમાં 300થી વધારે મિત્રો જોડાયા હતા, પણ વાત વચ્ચે કંઈ ભૂલાઈ ગઈ છે. આપણો હેતુ હતો કે આપણી તિથિ, આપણા મહિનાઓ, આપણા સંવત્સરો, એનું મહત્ત્વ ભારતીય સંસ્કૃતિમાં વધારવું. કોણ જાણે કેમ અંગ્રેજોના શાસન પછી આપણે ફરી પાછા એમની જ વાતો લઈને ફર્યા કરીએ છીએ. આજે ચૈત્ર સુદ પડવો છે, ચેટીચાંદ છે, ગુડી પડવો છે, આ બધું આપણને ખબર હોય છે. 4 દિવસ પછી ગણેશ ચતુર્થી આવશે, ગણપતિ બાપાનો સરસ મજાનો દિવસ આપણે ઉજવીશું. ચૈત્રી નવરાત્રિ ચાલે છે, છતાંય પેલું જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ મગજમાંથી નીકળતું નથી. આપણે કમસે કમ આપણા કામો માટે તો ભારતીય તિથિનો ઉપયોગ કરીએ જ. અને શ્રેષ્ઠ ઉદાહરણ આપણી જન્મ તારીખ છે. મિત્રો, ઘણા વખતથી આપણે ચર્ચા કરતા આવ્યા છીએ, કહેતા આવ્યા છે, અને હવે તો ભારતીય સંસ્કૃતિ તરફ બધા સન્માનની નજરે જોતા થયા છે. એ ગુલામીના દિવસો ગયા, એ દિવસો પછી પણ આજે આપણે 80 વર્ષ થવા આવશે ત્યાં સુધી અંગ્રેજીના ભક્ત નહીં થવું. અંગ્રેજી શીખવું ખરું, સારામાં સારું અંગ્રેજી આવડે એમાંય વાંધો નથી, પણ આજના દિવસે ટૂંકમાં એમ કહીશ, આપ આપણી જન્મ તારીખ જાણો છો તો જન્મતિથિ પણ જાણો, અને જન્મતિથિને જરૂર ઉજવો. એક યાદ રાખો કે જન્મ તારીખ સાથે આકાશી નક્ષત્રોને, તારાઓને કોઈ સંબંધ નથી હોતો, પણ જન્મતિથિ સાથે એ સ્પષ્ટપણે સંકળાયેલું હોય છે. અરે, આપણા નામ પણ મોટે ભાગે ચંદ્રની રાશિ ઉપરથી હોય છે. વાસુદેવ કહીએ એટલે વૃષભ રાશિનો ચંદ્ર, વૃષભ રાશિના ચંદ્રનું ફલાદેશ જુદું હોય, અને આપણું જ્યોતિષ અગ્રિમપણે સ્વીકારાયેલું છે. ફરી એકવાર અપીલ કરું કે ભારતીય સમય સન્માન નામના આપણા ફેસબુકના પેજમાં જોડાઓ. આપની જન્મ તારીખ ઉપરથી જન્મતિથિ ગૂગલમાંથી બહુ સરળ રીતે નીકળી જાય છે. એમ લખો કે ડેટ ઉપરથી મારે તિથિ શોધવી છે, એટલે ઘણી બધી સાઇટ્સ આવશે, એમાંથી કોઈ પણ સિલેક્ટ કરીને આપની જન્મતિથિ જાણી લો, જન્મતિથિને ઉજવો. અને છેલ્લે, જન્મતિથિ શેનાથી ન ઉજવશે એવું નથી કહેતો. વડીલોનું સન્માન, દેવદેવતાઓને મળવું, મંદિરમાં જઈને પૂજન કરવું, આધ્યાત્મિક વાંચન કરવું, અને એકાદું સારું કામ કરવું, જેથી સમાજમાં ઉપયોગી થઈ શકાય. આટલું આજના દિવસથી શરૂ થશે તો મંગળ કાર્ય થયું કહેશે. ચૈત્ર સુદ પડવે, ગુડી પડવો, ચેટીચાંદનો દિવસ અને નવા સંવત્સરની શરૂઆતે સૌ મિત્રોને ભાવભર્યા વંદન અને શુભેચ્છાઓ સાથે વાસુદેવભાઈના જય શ્રી કૃષ્ણ.